ગાઈઝ આજે તો આપણે ગયા હતા રાજકોટની રવિવારીમાં. જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલામીની બ્લોગ. ગાઈઝ ઘરનું કામ બધું પડ્યું હતું તો પણ આપણે તાજે આવતી પહેલા મંદિરે ગયા હતા. અને મંદિરે ગયા તો નાનકડો એવો છોકરો કેવો મસ્ત ભગવાનની પૂજા કરતો હતો. આજે તો રવિવાર હતો એટલે મારા હસબન્ડે ઝોમેટોમાંથી નાસ્તો મંગાવ્યો હતો. પછી તો ગાઈઝ એટલી બધી વેરાયટી જોઈને આપણે તો હટાટી નાસ્તો કરવા બેસી ગયા. મારા હસબન્ડને ચંપલ કલર કર્યો તો તેના કેટલા ગંદા હતા. પછી તો આપણે હટાટી ચંપલ ઘસી નાખ્યા હતા અને જોવો ગાઈઝ કેવા મસ્ત ચમકાવી નાખ્યા હતા. પછી કલર વાળા કપડા હતા એ પણ હટાટી ઘસીને ધોઈ નાખ્યા. ત્યાં રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો તો પછી આપણે હટાટી રસોઈ કરી નાખી. જેટલી વારમાં તો જોયું તો આપણું બ્લેન્ડર બગડી ગયું હતું. પછી શું હટાટી બ્લેન્ડર ને ખોલી નાખી. ખોલીને જોયું ત્યાં તો ગાઈસ બે છડા જ નોખા થઈ ગયા હતા. તો બિચારું ક્યાંથી ચાલે. છડા જોઈન કરીને બંધ કરી દીધું તો ત્યાં તો આપણું બ્લેન્ડર હટાટી ચાલુ થઈ ગયું હતું. મારો ભાઈ, મારા હસબન્ડ ને હું અમે ત્રણે નીકળી ગયા હતા રાજકોટની રવિવારીમાં જવા માટે. અમે તો રવિવારીમાં પહોંચી ગયા હતા. ગાઈસ બહુ જ તડકો હતો એટલે મેં તો હટાટી માથે ઓઢી લીધું ને પાણી શીશો પણ લઈ લીધો. નીરજભાઈ તો કેફે માટે પડદો જોતા હતા. જો ગાઈસ પાછળથી હાજી ડેમ નો લુક કેવો લાગે છે. ગાઈસ આ છે રાજકોટની રવિવારી. અમે ગયા હતા કેફે માટે વસ્તુ લેવા. મારા હસબન્ડ જોવો ગાઈસ કેટલા શાંતિથી ઉભા હતા. મારો ભાઈ વિડીયો લેવા માંડ્યો. અમે વસ્તુ લેવા ગયા હતા ત્યાં વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. અમે પહોંચી ગયા હતા ફર્નિચર બજારમાં. ગાઈસ અમે ગોતતા હતા કેફે માટે કાઉન્ટર ટેબલ બજાર, પણ આ ભાઈ તો હતા જ નહીં. ખબર નહીં ભાઈ ક્યાં વયા ગયા હતા. ગાઈસ પછી આપણે તો ખાઈ લીધી હતી આઈસ્ક્રીમ ને ત્યાંથી પછી અમે આગળ ગયા ત્યાં તો સોડા વાળા પછી અમે આપી લીધી હતી સોડા. આગળ ગયા તો કલર વાળા બેન હતા. પછી મેં મારા કાનોડા માટે કલર લઈ લીધો. ગાઈસ ખબર નહીં કોણ એટલું બધું પોલ્યુશન કરતું હતું. ગાઈસ પછી તો આપણે 300 સેકન્ડમાં લઈ લીધો કારણ કે આપણે તો ખાલી કેફેમાં જ રાખવાના હતા. હું મારા હસબન્ડ એક્ટિવામાં જતા હતા અને નીરજભાઈ ઓલા ભાઈ સાથે માલ લઈને આગળ જતા હતા. ગાઈસ હવે મેઇન પ્રોબ્લેમ એ હતી કે આ બધા સોફાને લિફ્ટમાં ચડાવવા કેમ. પછી તો ગાઈસ આપણે બધા પડીકા ગોઠવી નાખ્યા હતા. ગાઈસ અહીં તો નીરજભાઈ સ્કેનર લગાડતા હતા કારણ કે પૈસા તો એમાં જ આવશે. ત્યાં તો દીવુના ફ્રેન્ડ્સ આવી ગયા હતા. પછી તો બધા સોફા ઉપર હારી લીધા હતા. ગાઈસ 11 માળ સુધી તો લિફ્ટ હતી પણ પછી 12મા માળે તો આપણે સોફા ચડાવવા જ પડે ને. નીરજભાઈ બનાવતા હતા બધાય માટે પીઝા. અહીં નીરજભાઈ ટોપિંગ્સ ગોઠવતા હતા અને ત્યાં તો પ્રણવભાઈ જો બેઠા બેઠા વાતું જ કરે. પેલી વસ્તુ અમે લઈને આવ્યા હતા એ બધી અમે ગોઠવી નાખી હતી. જો ગાઈસ હવે કઈક લુક મસ્ત લાગે છે. ત્યાં તો આપણો પીઝા બની ગયો હતો. પછી તો આપણે હટાટી પીઝા ખાઈ લીધા હતા. જમીને પછી કામ તો કરવું પડે ને પછી મેં હટાટી વારીને પોતું કરી નાખ્યો. પછી અમે બધા સાથે ઘરે જવા માટે નીકળી ગયા હતા. ઘરે પછી જતા આપણા ઘરે ભાઈ ભાભી અને બોધી આવી ગયો હતો. ગાઈઝ તમને બધાને હાય કરતો હતો. બોધીનો બલૂન બહુ જ ગમે છે. પછી આખા ઘરમાં બલૂન થી રમતો હતો. આટલી વારમાં તો દીવુના ફ્રેન્ડ્સ ઘરે બેસવા આવ્યા હતા. બાય બાય ગાઈઝ, ફરી મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.